समाचार गुजरातनी રાજનીતિમાં ભૂકંપ લાવનારા સમાચાર જે પ્રમાણે લોકસભાને લઈને હવે પાસા ગોઠવાઈ રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાથે એબીપી અસ્મિતાની વાતચીતમાં સૌથી મોટો ખુલાસો થયો છે। અહમદ પટેલ ભરૂચથી લોકસભા ચૂંટણી લડે તે માટે કોંગ્રેસમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે અહમદ પટેલને ઉમેદવારી કરવા આગ્રહ કર્યો છે અને અહમદ પટેલ ચૂંટણી લડતા ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા આવશે તેવો દાવો રાજીવ સાતવે કર્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની। કુશાંગ, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવનાર સમાચાર છે। અહમદ પટેલની શું એન્ટ્રી થશે? રાજીવ સાતવે શું કહ્યું છે? લડાવવા માટે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ ખુદ ઈચ્છી રહ્યા છે। તેમણે આ બાબતને લઈને અહેમદ પટેલ સાથે વાતચીત પણ કરી છે। જો અહેમદ પટેલ ભરૂચ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડે છે તો ગુજરાત કોંગ્રેસમાં એક ચોક્કસથી નવી ઉર્જા આવશે। અલબત્ત રાજ્યસભાનું જે ચૂંટણી થઈ હતી તે વખતે બીટીપીના છોટુ વસાવાએ અહેમદ પટેલને મત આપીને તેમને સપોર્ટ કરીને જે એક નવી ધરી બાંધી હતી તેને લઈને ગુજરાત કોંગ્રેસમાં અત્યારે જે ચોક્કસથી એક ચર્ચાનો વિષય આ છે કે અહેમદ પટેલ ખુદ લોકસભાની ચૂંટણી છે તે ભરૂચથી લડે તેવી પ્રભારી રાજીવ સાતવે ઈચ્છા પણ વ્યક્ત કરી છે। આ અગાઉ અહેમદ પટેલે રાજ્યસભામાં પણ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી હતી। અત્યારના સૌથી મોટા જે સમાચાર છે અહેમદ પટેલ જે છે તે ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે। જે રાહ છે તે જોવામાં આવી રહી છે કે અહેમદ પટેલ ક્યારે પોતાની અનુમતિ છે તે દર્શાવે, ક્યારે તેઓ હા પાડે, કારણ કે ભરૂચ બેઠક ઉપર જે છે તે ગઠબંધનની પણ વાત હતી કોંગ્રેસ ને બીટીપીના, પરંતુ તે ન થઈ શકતા આખરે ગુજરાત પ્રભારી છે તેમની આ ઈચ્છા છે। વધુ માહિતી પણ આપણે મેળવશું, પરંતુ તેની સાથે સાથે અત્યારના જે સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે તે આ પ્રકારના છે કે અહેમદ પટેલ છે તેઓને ભરૂચ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ટિકિટ આપી અને જે તેમને કોંગ્રેસના પંજા ઉપરથી ચૂંટણી લડાવી શકે તેવી અત્યારે પૂરતી જે માહિતી છે રાજીવ સાતવે એબીપી અસ્મિતા સાથેની જે અમારી સાથે ખુદ રાજીવ સાતવ જોડાઈ ગયા છે તો તેમની સાથે જ વાત કરીએ। राजीव जी, अहमद पटेल का नाम भी अब चर्चा में है, क्या कहेंगे आप? भरूच ये जो लोकसभा की सीट है ये परंपरागत अहमद पटेल जी वहां से उन्होंने चुनाव लड़ा भी है, चुनाव जीता भी है। तो हमने उनको रिक्वेस्ट की है कि आप यहाँ से लड़ेंगे तो भरूच तो जीतेंगे, बाकी सीटों में भी इसका फायदा होगा। तो आने वाले समय में स्पष्ट होगा 2-3 दिन में कि पटेल जी चुनाव लड़ते हैं या नहीं, लेकिन हमने तो उनको इस बारे में रिक्वेस्ट की है कि आपने ये चुनाव लड़ी है। जी जी, आप और प्रदेश के सहित पार्टी कार्यकर्ताओं की क्या मांग है, वो क्या चाहते हैं अहमद पटेल को चुनाव लड़ने को लेकर? बहुत बार डिमांड रही है कि अहमद जी भरूच से चुनाव लड़े, लेकिन अभी वो खुद राज्यसभा के मेंबर है, इसलिए वो डिसीजन तो पटेल साहब ही देंगे कि वो लड़ना चाह रहे वहां से कि नहीं लड़ना चाह रहे। लेकिन एज अ ऑब्जर्वर के रूप में और वहाँ के वर्कर्स दोनों की भी ये मांग रही है कि पटेल जी वहाँ से चुनाव लड़े। कितना बड़ा फर्क पड़ सकता है सर? क्या दक्षिण गुजरात में भी फर्क पड़ सकता है उसका, या उसकी इफेक्ट जो है पूरे गुजरात पर पड़ सकती है? अहमद पटेल जी ये सोनिया जी के पॉलिटिकल एडवाइजर के रूप में उन्होंने काम किया, अभी कांग्रेस पार्टी के ट्रेजरर के रूप में काम कर रहे हैं। उनका तो देश में इसका असर होगा, क्योंकि चुनाव लड़ते हैं तो बाकी भी जो सभी नेता है, कार्यकर्ता है, चार्ज होंगे और आने वाले 1-2 दिन में इस बारे में फैसला होगा, ऐसा मुझे लगता है। राजीव जी, बाकी जो कैंडिडेट घोषित होने बाकी है कब तक हो सकते हैं? और जैसे कि आप भरूच का बता रहे हैं, क्या उसके साथ ही बाकी कैंडिडेट होंगे या आजकल में बाकी कैंडिडेट हो सकते हैं घोषित? जी, मैं सुन नहीं पा रहा हूँ। बाकी कैंडिडेट जो बाकी है कांग्रेस के गुजरात में, वो कब तक हो सकते हैं राजीव जी? वो 2 तारीख के शाम तक हम पूरी घोषणा। राजीव जी, बहुत बहुत शुक्रिया आपका एबीपी अस्मिता से जुड़ने के लिए। તો જી રાજીવ સાતવ જે અમારી સાથે જોડાયા હતા અને રોનક પટેલ જેમણે સવાલો કર્યા, આભાર બંનેનો। અહમદ પટેલ જો ભરૂચથી લોકસભા ચૂંટણી લડે તેવી ઈચ્છા હાલ વ્યક્ત કરવામાં આવી છે। પ્રભારી રાજીવ સાતવે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આગ્રહ કરવામાં આવ્યો છે, જો તેઓ પરવાનગી આપે, તેઓ આના માટે આ જે આગ્રહ કરવામાં આવ્યો છે આગ્રહને સ્વીકારે તો ગુજરાતમાં જરૂરથી રાજનૈતિક સમીકરણોમાં મોટો ફેરબદલ થશે। ભરૂચથી જ અહમદ પટેલને લોકસભાની ચૂંટણી લડાવવા માટેની જે વાત કરવામાં આવી રહી છે, રાજીવ સાતવે કહ્યું છે કે અમારી ઈચ્છા છે કે તેઓ ભરૂચથી લગે અને આગામી 48 કલાકમાં અહમદ પટેલ
ચૂંટણી લડશે કે નહીં તે અંગે પણ નિર્ણય થઈ જશે. અહમદ પટેલને આ માટે જે આગ્રહ કરવામાં આવ્યો છે, અહમદ પટેલની શું રાય છે, તેમનું શું મંતવ્ય છે, તે આગામી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે. એટલે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ભરૂચ બેઠક પરથી અહમદ પટેલ ચૂંટણીમાં ઝંપલાવશે કે નહીં. લોકસભાની ચૂંટણી અહમદ પટેલ લડશે કે નહીં. અમારી સાથે ફરી જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની. કુશાંગ, અહમદ પટેલ જો લોકસભાની ચૂંટણી માટે હામી ભરે છે લડવા માટે, તો ગુજરાતની રાજનીતિમાં ખૂબ મોટો ફેરબદલ આવશે. સમિતા ચોક્કસથી ગઈ છે કારણ કે જો અહેમદ પટેલ પોતાની જે સંમતિ છે તે દર્શાવે છે તો આના કારણે ગુજરાત કોંગ્રેસે તેમાં નવી ઉર્જા આવશે. રાજ્યસભા વખતે પણ આપણને યાદ હશે કે રાજ્યસભામાં પણ અહેમદ પટેલ જ્યારે કોંગ્રેસના પંજા પરથી ચૂંટણી લડ્યા હતા તે વખતે કોંગ્રેસના એક કાર્યકરથી લઈને નેતાઓ તમામે કેટલી પ્રકારની મહેનત કરી હતી. અને હવે ગાંધીનગર બેઠક પરથી જ્યારે અમિત શાહ લડવા જઈ રહ્યા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જે છે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના અંગત પૂર્વ સલાહકાર અહેમદ પટેલ જો ગુજરાતમાં ભરૂચ પરથી લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડે તો ગુજરાત કોંગ્રેસમાં અત્યાર સુધી જે કહી શકાય કે જે ઉદાસીનતા જોવા મળી રહી છે તેને ચોક્કસથી નવો વેગ મળશે. એક બેઠક પર નહીં પરંતુ અન્ય જે 25 બેઠકો છે તેના જે ઉમેદવારો છે તેઓમાં પણ ચોક્કસથી જોશ આવશે. કારણ કે રાષ્ટ્રીય નેતા છે, રાહુલ ગાંધી સાથે પણ સીધા સંપર્કમાં છે, સોનિયા ગાંધી સાથે પણ સીધા સંપર્કમાં છે. અહેમદ પટેલની રાહ જોવાઈ રહી છે. કુશાંગ, આપને અટકાવવા માંગીશું.